એબીપી વોટરનો જે સર્વે છે બંગાળનો, જે એક્ઝિટ પોલ છે એને લઈ બંગાળમાં 23 થી 27 બેઠક બીજેપીને, બંગાળમાં ટીએમસીને 13 થી 17 બેઠક, એટલે કે બંગાળથી બીજેપી માટે ઘણા મોટા સમાચાર છે. જયરાજભાઈ, હવે નાની નાની વાત કરવી તમારે, એના કરતાં મોટા સમાચાર હું લઈ આવ્યો, જોઈ લો. બરાબર, તમારા માટે મોટા સમાચાર છે. એબીપી વોટરના સર્વે મુજબ યુપીએને 1 થી 3 બેઠકનું, કારણ કે મમતા ત્યાં યુપીએ ઇન્ડિયા ગઠબંધન સાથે નથી. TV9 ભારત વર્ષ પ્રમાણે પણ બંગાળમાં ભારતીય જનતા પક્ષે 17 બેઠક, બંગાળમાં ટીએમસીને 24 બેઠક, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે માત્ર 1 બેઠક. ભારત પણ કહી રહ્યું છે કે ભાજપને બંગાળની અંદર 21 થી 25 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને માત્ર 1 બેઠક, ટીએમસીને 16 થી 20 બેઠક. ભારત મુજબ બંગાળ 3 થી 7, બંગાળમાં ભાજપને 7 બેઠક સુધીનો ફાયદો થઈ શકે. બંગાળ ચોક્કસથી પડશે. ચોક્કસ બંગાળમાં બીજેપીને ફાયદો થશે. ઓડિશાની વાત પણ સાચી, ત્યાં બીજેપી ફાયદો થશે. પણ સૌથી અગત્યનો મુદ્દો જે 400ની ચર્ચા ચાલે છે, એમાં મને લાગે છે કે 400 પારની વાત જ અનડેમોક્રેટિક અને તાનાશાહી. આપણે જોયું 47માં કોંગ્રેસને 400 કરતાં વધારે બેઠકો હતી ને એમાં નહેરુએ જે હિસ્ટોરિકલ બ્લન્ડર કરી, એ સ્થિતિ ફરી આપણે 2024માં શું કામ કરવી? આટલા મોટા દેશમાં આટલા વૈવિધ્યસભર રાજ્યો અને એક જ પાર્ટીને 400 બેઠકના સપના હોય તો બાકી બધાએ જીવવાનું નહીં. बंगाल में जिस प्रकार के जो एग्जिट पोल दिख रहा है और जबरदस्त फायदा हो रहा है, आपको लग रहा है कि ममता दीदी ने सरेंडर कर लिया है? सरेंडर तो नहीं किया है, ममता दीदी ने बहुत अच्छी फाइट दी है, लेकिन हाँ बीजेपी ने काफ़ी स्ट्रेटेजिक तरीके से वहाँ चुनाव लड़ा है, तो निश्चित रूप से पिछली बार के मुकाबले एनडीए को वहाँ ज़्यादा सीटें मिलने वाली हैं. આપ શું માનો છો? બંગાળ કેટલું મહત્વનું સ્ટેટ હતું અને જો આ જ પ્રકારે હોય તો બીજેપી માટે કેટલી મોટી ઉમ્મીદ 400 સુધી પહોંચવા માટે? બંગાળ એ દેશનું એક મોટા રાજ્યમાંનું રાજ્ય છે, પણ એની સંસ્કૃતિ જુદી છે અને હાલમાં પણ એ દેશથી જુદા વિભિન્ન રીતે સામ્યવાદની અસર નીચેનું રાજ્ય હતું. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસની અસર નીચે હતું. ત્યાંના લોકો વધુ ભણેલા છે અને હું માનું છું ત્યાં ભાજપને જે માનીએ છીએ એવો કોઈ સ્વીકૃત એજન્ડા મળશે નહીં, સ્વીકૃત એને કોઈ રિસ્પોન્સ મળશે નહીં.